સેવા સુરક્ષા અને સન્માન ગૌ સન્માન આહવાન અભિયાન જ્યારે શિવ મહાપુરાણ કથામાં આ એક મહાઅભિયાન તરફ આપણે જોડાવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ શિવ ભક્તો માતાજીના ઉપાસકોને વિનંતી છે કે જ્યાં આપણે કાર્યાલય છે કાર્યાલયની બાજુમાં જ આપણી ગાય માતા છે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી ગૌ માતા તરીકેનો દરજ્જો મળે એના માટે આપ સૌને જ્યારે સનાતનીઓ ભેગા થયા છે, હિન્દુ ધર્મના બહોળી સંખ્યામાં જ્યારે શિવભક્તો ભેગા થયા છે, માતાજીના ઉપાસકો ભેગા થયા છે, એમને નમ્ર વિનંતી છે કે આપ સૌ કાર્યાલયની બાજુમાં જ એક કાર્યાલય બીજી ઊભી કરવામાં આવી છે, ત્યાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરવામાં આવે એના માટે આપણે આપણી સંમતિપત્ર દર્શાવવાનું છે. ત્યાં એક રજિસ્ટર મૂકવામાં આવ્યું છે. રજિસ્ટરમાં આપનું નામ, મોબાઈલ નંબર અને સિગ્નેચર કરવાની છે. આ અભિયાન છે એ રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનું છે અને આપણી ગાય છે એને હંમેશને માટે એને ગાય માતા તરીકે તો આપણે માનીએ છીએ, પણ ભારત સરકાર છે એ રાષ્ટ્રીય ગૌ માતા તરીકે એને ઘોષિત કરે એના આ મહાઅભિયાનમાં જોડાઈ અને આપ સૌ ધન્યતા અનુભવશે એવી આશા અને અપેક્ષા છે. અને જરૂર આપણે મોબાઈલ નંબર અને આપણું સિગ્નેચર કરશું એવી આશા અને અપેક્ષા છે. ભારત માતા કી જય. જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. વડવા ભોપાની અંદર સરસ મજાનું કથા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર આજે આપણે આપણા ગૌ ભક્તો સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. આપણી ગાય માતા રાષ્ટ્રીય માતા બને તે અંતર્ગત આપણા વડવા ભોપાના સમસ્ત ગ્રામજનો દ્વારા આજે લોકોને પોતાનું મોબાઈલ નંબર અને પોતાનું નામ લખી સંમતિપત્ર દર્શાવી અને આપણી ગાય માતા રાષ્ટ્રીય માતા બને તે અંતર્ગત સરસ મજાનું અભિયાન ચાલુ કર્યું છે. તો તમામ નાગરિકો, તમામ સનાતનીઓ આ અભિયાનમાં જોડાઓ અને આપણી ગાય માતાને રાષ્ટ્ર માતા મળે તે બધાની આપણી ઈચ્છા પૂરી થાય. જય ગૌ માતા, જય હિન્દ. આજે વડવા ભોપા ગામમાંથી શ્રી મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે, કે એ માટે આપણે વડવા ભોપા ગામમાંથી બોલો ગૌ માતા કી જય, વાકલ મહાદેવની જય. આજ રોજ વડવા ભોપા ગામે એ મહાપુરાણ કથાના અભિયાન કથામાં ગૌ માતા ને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે એના માટેનું અભિયાન અને એ જોડવામાં આવ્યું છે. તો સર્વે ગામજનો અને કથા શ્રવણ કરતા લોકોને વિનંતી કરવામાં આવે છે કે દરેક લોકો આ ગૌ માતા અભિયાનની અંદર જોડાય અને ગૌ માતા રાષ્ટ્ર માતા તરીકે જાહેર થાય અને એનો આપણે રાષ્ટ્ર માતા જાહેર થાય એનું આપણે ગૌ અભિયાન અંદર જોડાઈ અને એક સાથે ભારત દેશની અંદર ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે બધા આ અભિયાનમાં જોડાઈએ. ભારતના દરેક જનાર્દન હિન્દુ લોકો ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને અંદર સૌ લોકો આપણે એક સાથે હિન્દુ એકતાથી જોડાઈએ એના માટેનો આપણે દરેક પ્રયાસ કરીએ. એના માટે ફોર્મની અંદર સાઇન કરવાની છે. દરેક લોકો હજી કાલનો દિવસ છે આપણી પાસે, દરેક લોકો કાલે વધુમાં વધુ આ અભિયાનની અંદર જોડાય એ દરેક પાસે આપવા છે. બોલો માતા કી જય.